માટે નરેન્દ્ર મોદી આવ્યા હતા। જુઓ, લોકોનું અભિવાદન કરતી વખતે આગળ ઉભેલા પોતાના જ સુરક્ષા કર્મીને તેમણે કેવી ઉદ્દંડતાથી ખસવાનું કહ્યું। એક બાજુ વિરોધીઓ પર પ્રહાર કરતા ખૂબ જ આત્મવિશ્વાસુ નેતા તરીકે દેશની જનતા મોદીને જુએ છે, પણ તેમના અહંકારી વ્યક્તિ તરીકેના દ્રશ્યો ઘણીવાર પ્રજા સમક્ષ આવી જાય છે। જો કે મોદી તમામ ઉંમરના લોકો સામે તો પ્રેમ અને ઉષ્માથી મળતા નજર આવે છે। શૂન્યમાંથી સર્જન કરીને આજે રાજનીતિના ઊંચા મુકામે પહોંચેલા નરેન્દ્ર મોદી ભલે વિકાસ અને પ્રગતિની વાત કરતા હોય, પણ એક અહંકારી અને બીજાને પાછળ પાડી દે તેવા નેતા તરીકે પણ તેઓ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આજના રાજકારણમાં મહારથીઓની બોડી લેંગ્વેજ કેવી છે, આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર પ્રશાંત ભીમાણી, કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ છે, અને ભરત દુધકિયા કે જેઓ બોડી લેંગ્વેજ એક્સપર્ટ છે। આપ બંને ગેસ્ટનું હું સ્વાગત કરું છું। ભરતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। આપણે જોયું કે નરેન્દ્ર મોદીની બોડી લેંગ્વેજ કેવા પ્રકારની રહી છે। એક બોડી લેંગ્વેજ એક્સપર્ટ તરીકે આપ શું કહેશો? નરેન્દ્ર મોદીની બોડી લેંગ્વેજ આપને કેવી લાગે છે? પોઝિટિવ, નેગેટિવ? કારણ કે ઘણીવાર તેઓ અહંકારી પણ લાગે છે તેમની બોડી લેંગ્વેજ પરથી। હા પૃથ્વીજી, નરેન્દ્ર મોદીની જે બોડી લેંગ્વેજ અત્યાર સુધી જે જોવામાં આવી છે, એમના જે હાવભાવ અને એમને જે શોલ્ડરની પોઝિશન જ્યારે જોવામાં આવે ત્યારે ખબર પડે કે એકદમ કોન્ફિડન્ટ બોડી લેંગ્વેજ એની જોવામાં આવી છે। એની સ્ટ્રોંગનેસ એટલે એનો હાથ અહીંથી ઊંચો કરી અને જે બોલે છે એની સ્ટ્રોંગ, પણ એની સાથે એની એગ્રેસિવ બોડી લેંગ્વેજ છે, જે પોઇન્ટિંગ કરીને વાત કરે। જ્યારે કોઈ પણની સામે તમે પોઇન્ટિંગથી વાત કરો એટલે એગ્રેસિવ બોડી લેંગ્વેજ જે લોકોમાં લોકપ્રિય ન થાય। પણ પૃથ્વીજી, એક ખાસ વાત તમને બતાવી દઉં કે જે વ્યક્તિ બોલતા બોલતા પોતાનો હાથ ખોલે ત્યારે એ વ્યક્તિ જે છે એનો હાથ ખુલ્લો હોય ત્યારે ઓલવેઝ એ હંમેશા લોકોમાં લોકપ્રિય જ થાય। એટલે નરેન્દ્ર મોદીની આટલી બોડી લેંગ્વેજમાં એક એગ્રેસિવનેસ છે એ એની સાઈડ થોડી લેકિંગ થાય છે, અધરવાઇઝ એની એકદમ પોઝિટિવ બોડી લેંગ્વેજ છે। પ્રશાંતભાઈ, આપનો શું મત છે? જ્યારે ખૂબ જ મોટી જનમેદનીને સંબોધવા જવાનું હોય ત્યારે નરેન્દ્ર મોદીની જે પ્રકારની બોડી લેંગ્વેજ રહે છે, એઝ અ સાયકોલોજીસ્ટ આપનો મત શું છે? મારી દ્રષ્ટિએ કોન્ફિડન્સ ભરપૂર દેખાય છે, બહુ ચોખ્ખી વાત છે ને બધા અનુભવી શકે છે। બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એમનું જે કનેક્શન વિથ ધ પીપલ, એટલે જે લોકો સાંભળે છે એ લોકોની સાથેનું જે કનેક્શન છે, કનેક્શન બહુ જ સીધી રીતે એ સ્થાપિત કરે છે, જેને અમે સાયુજ્ય કહીએ છીએ, રેપો કહીએ છીએ। આ રેપો એસ્ટાબ્લિશ કરવાનું કામ પણ બોડી લેંગ્વેજ જ કરે છે। તમે જુઓ કે એ લોકો પાસે જવાબ બોલાવડાવે છે, પોતે કઈ પ્રશ્ન પૂછે ત્યારે એ ચોક્કસ પ્રકારના લોકોને આમ સંબોધીને આ પ્રમાણે કહે છે, ધેટ મીન્સ કે તમે બધા મને જવાબ આપો। તો આ જે બોડી લેંગ્વેજ જે છે એ કમ્યુનિકેટિવ બોડી લેંગ્વેજ છે। આ બીજી વાત। ત્રીજી, અહંકારી ની જે આપણે વાત કરીએ છીએ એમાં એક બે બાબતો મુખ્ય છે। તમે વિશ્વના અથવા દેશના બીજા કોઈ પણ નેતાની વાત લઈ લો, ઇન્ક્લુડિંગ ઇન્દિરા ગાંધી, તો જ્યારે પણ એ લોકો આ પ્રકારનું જ્યારે પબ્લિક અપિયરન્સ કરતા હોય અથવા તો જ્યારે એ લોકો સ્પીચ આપતા હોય ત્યારે એ લોકો વન અપ છે એવું તો પોતે સમજીને જ આગળ વાત કરતા હોય છે। અને નેતા જે છે એ હંમેશા બીજા ફોલોઅર્સનો નેતા છે। નેતા કોઈની અંડરમાં છે એના કરતાં પણ એ બીજા કરતાં ઉપર છે, એટલે એ આત્મવિશ્વાસ તો ગમે તેમ કરીને છલકાઈ જ જવાનો છે એની ભાષામાં। બીજી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા હું એ કહેવા માંગીશ કે એમની આંખો, જેની પર લોકોનું ધ્યાન કદાચ ચશ્મા પાછળ હોય એટલે ઓછું જાય, પણ મારું એવું માનવું છે કે આંખો જે છે એ પણ એક પ્રકારની એક ટોકિંગ આઈસ છે, એ પણ વાતો કરે છે લોકો સાથે, અને જે શબ્દો, ઉચ્ચારો, ભાષા, કાવ્યાત્મકતા, બધી જ બાબતો જે છે એમને સમગ્ર બોડી લેંગ્વેજને એકદમ અલગ ઠેરવે છે બીજા બધા કન્ટેમ્પરરી નેતાઓ કરતા। ભરતભાઈ, જ્યારે નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ કરતા હોય છે, વિશાળ જનમેદનીને સંબોધન કરતા હોય છે, ત્યારે પોતાના મુદ્દાઓ જે રીતે, જે સ્ટાઇલમાં તેઓ પ્રેઝન્ટ કરે છે લોકોની સામે, જે તે જે કહાવતોનો ઉપયોગ કરે છે, તેમજ લોકોની ભાષામાં જે સિમ્પલ શબ્દોમાં જે તે પોતાની વાત રજૂ કરે છે, તે બોડી લેંગ્વેજ અને તે પ્રકારના શબ્દો કેટલા અપીલિંગ રહે છે લોકો માટે? હા, બોડી લેંગ્વેજ અને ભાષા એ જુદું છે। આપણામાં કહેવાય છે ને કે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ, કે પોતાની જે શરીરની ભાષા છે
એ ચિલ્લાઈને લોકોને કહે છે. એની સાથે સાથે એનું જે પ્રશાંતભાઈએ કીધું એ બહુ જ સરસ કીધું કે શબ્દોના એ ફ્લોરિસ્ટ છે. આપણે કોઈને એક ગુલાબ દઈએ પણ ગુલાબની સાથે જો આપણે એનો ગુચ્છો બનાવીને બુકે દઈએ, એમ નરેન્દ્ર મોદીનું કામ એ છે કે પોતાની બોડી લેંગ્વેજ તો સારી છે પણ સાથોસાથ એ એક શબ્દોનો ગુચ્છ પબ્લિકને આપે છે. એટલે એ 1 to 1 પણ જ્યારે વાત કરે છે ત્યારે પણ એ બેસ્ટ હોય છે અને પબ્લિકની અંદર હોય ત્યારે તો એ બેસ્ટ જ છે. એટલે નરેન્દ્ર મોદીની ખૂબી એ છે કે એને ક્યારે કયું કામ કેવી રીતે બોડી લેંગ્વેજ કોની સાથે કેમ હાથ મિલાવો આ બધી જ વસ્તુ એને આવડે છે. પબ્લિકની અંદર એનો હાથ હલાવવાની જે સ્ટાઇલ છે એ પણ એની બહુ પાવરફુલ છે અને એને લીધે જ એ છે. પણ એક વસ્તુ કે જે એમની આમ આંગળી કરવાની ટેવ છે એ જ્યારે કોઈ પણ થર્ડ પાર્ટી વિશે વાત કરશે ત્યારે જ એ આમ કરશે અને બાકી એ કોઈની સામે પણ એગ્રેસિવ થશે ત્યારે પોઇન્ટિંગથી જ વાત કરે છે. એટલે એની બોડી લેંગ્વેજમાં આપણને એ દ્રશ્યમાન થાય છે. પ્રશાંતભાઈ, જ્યારે વિરોધીઓ પર પ્રહાર કરવાની વાત આવે છે ત્યારે નરેન્દ્ર મોદી જે પ્રકારે જે સ્ટાઇલમાં જે બોડી લેંગ્વેજથી વિરોધી પક્ષ ઉપર જે પ્રહાર કરતા હોય છે તે લોકોને કેટલું અપીલ કરે છે તે વિશે શું કહેશો? સૌથી પહેલા તો જ્યારે અમુક શબ્દો બોલે છે કે રાહુલ બાબા કે શહેજાદે કે કંઈ પણ બોલે છે, તમે જુઓ કે એની પહેલા એમના મોઢા પર એક કટાક્ષમય હાસ્ય આવી જાય છે અને પછી એ શબ્દ ઉચ્ચારે છે. લોકો જે સાંભળનારા છે એને ખબર પડે છે કે હવે શું આવવાનું છે. એટલે લોકોના માનસમાં એ વિશેની એક અપેક્ષા પણ ઊભી થાય છે કે હવે કંઈક એવું સ્ટેટમેન્ટ આવશે જે બહુ રોચક હશે કાં તો મનોરંજક હશે અથવા તો બીજી પાર્ટીને કંઈક એના વિશે કંઈક એવું કહેતું હશે જે અત્યાર સુધી નહીં સાંભળ્યું હોય. એટલે આ એક અપેક્ષા જન્માવે તેવા શબ્દો સાથેનો એમનો ચહેરો એ વખતે રજૂ થાય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા હું એ કહીશ કે જ્યારે એમને કોઈ પણ વિશે વાત કરવાની હોય છે ત્યારે એમાં 2 કે 3 બાબતો મેં જોઈ છે. એક છે એ કટાક્ષ, બીજી બાબત જે છે એ ગુસ્સો, એક આવેશ દેખાય છે અને ત્રીજી બાબત જે છે એ શિસ્ત પાલનની વાત અંદર આવે છે કે હું તો આમ માનીશ જ અને આમ જ રહીશ, હું આ છું. ધારો કે કોઈ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એમને પૂછે છે ત્યારે એવું ચોખ્ખું કહે છે કે મને તમે ઇન્ટરવ્યુમાં બીજી બાબતોમાં ઘસેડી નહીં શકો, યુ કેનોટ ડુ ધીસ. એટલે એ જે વાત જે આખી કરે છે એ આખી વાત જે છે એ લીડિંગ અથવા તો એક સૂચક પ્રકારની એમની બોડી લેંગ્વેજ છે અને લેંગ્વેજ એ છે બોડી લેંગ્વેજનું મનોવિજ્ઞાનમાં અમે એક માધ્યમ એટલા માટે ગણીએ છીએ કારણ કે શબ્દો જે છે એ ક્યારેય પણ એકલા બોલાતા નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે શબ્દ બોલે છે, ધારો કે હું આમ બોલું છું, શબ્દ બોલે છે ત્યારે જે 2 હાથ આમ થયા એ મારા અચેતન માનસના કારણે થાય છે, અનકોન્શિયસ બિહેવિયર થાય છે અને આ અનકોન્શિયસ બિહેવિયર જે છે એ દરેક વ્યક્તિની ભાષા બોલતી વખતે અંદર દેખાઈ જ આવે છે. તો આ અચેતન માનસની અંદર પણ ચાલતા વિચારો જે છે એ વિચારોને અભિવ્યક્ત કરવા માટે આ ધારો કે હાથ આમ કરી દેવો, પછી કોઈને આમ બતાવી દેવું, આ બધી જે બાબતો છે એ અનકોન્શિયસલી પણ સંકળાયેલી જ છે અને શબ્દો દ્વારા અભિવ્યક્ત થાય છે. ભરતભાઈ, નરેન્દ્ર મોદીની આપણે વાત કરી રહ્યા છીએ. જ્યારે તેઓ વિવિધ જગ્યાઓ પર જનસભાને સંબોધવા જતા હોય છે તેમનું ડ્રેસિંગ ઉપર પણ લોકોનો ખૂબ જ નજર રહેતી હોય છે. સાથે તેઓ જે પ્રકારે લોકોને સંબોધન કરે છે, જુદા જુદા સ્થળમાં જઈને જે પ્રકારના લોકો હોય તે પ્રમાણે તેઓ ત્યાંની પાઘડી માથે ચડાવે છે અને તે પોતાના સંબોધનની શરૂઆત ત્યાંની સ્થાનિક ભાષાથી કરે છે. તો લોકોને અપીલ કરવા માટે આ પ્રકારની નાની નાની વાતો કેટલી મદદરૂપ રહે છે? એ એક્સલન્ટ કામ કરે છે. એની ડ્રેસિંગ સેન્સ આપણે નરેન્દ્ર મોદીજીની જોઈએ તો એ અદ્ભુત ડ્રેસિંગ સેન્સ છે. એ ઘણી વખત એમના 1-2 ઇન્ટરવ્યુ મેં જોયા હતા અને એમાં એમણે કીધું કે ભાઈ મને બાઈ વધારે નડતી હતી એટલે મેં બાઈને કાપી નાખી અને એ મારી સ્ટાઇલ થઈ ગઈ. પણ જે લોકો જાણકાર છે એ લોકો તો એમ કહે જ છે કે નરેન્દ્ર મોદીની ડ્રેસિંગ સેન્સ છે એ અદ્ભુત સેન્સ છે. બીજું, દરેક લોકો આગળ જ્યારે જાઓ ત્યારે હંમેશા એની ભાષામાં વાત કરો અથવા એની ત્યાંની સ્ટાઇલ કોઈ અપનાવો, જેમ કે પાઘડી પહેરે અથવા તો એની રીતનું નમન કરે. એ જે સ્ટાઇલ અપનાવે છે એ બોડી લેંગ્વેજ એની અંદર દેખાય છે કે હું તમારો છું, તમારા માટે આવ્યો છું. એટલે જે કનેક્શન લોકો સાથે થવું જોઈએ ને એ નરેન્દ્ર મોદી બેસ્ટ રીતે કરી શકે છે. ચોક્કસપણે નરેન્દ્ર મોદીની સામે સત્તાના જંગમાં અન્ય જે મહારથીઓ ઝંપલાવી રહ્યા છે આવા જ એક મહારથી એટલે રાહુલ ગાંધી. લોકસભા ચૂંટણીમાં વિરોધીઓ માટે રાહુલ ક્યારેક આક્રમક
તો પોતાના પિતા અને દાદીના મોતને લઈને સંવેદનશીલ અને સૌમ્ય પણ લાગે છે, પરંતુ રાજનીતિના આ ખેલમાં કેવી છે રાહુલ ગાંધીની બોડી લેંગ્વેજ, જોઈએ આ રિપોર્ટમાં. નામ રાહુલ રાજીવ ગાંધી, ઉંમર 44 વર્ષ, પદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ, ધ્યેય દેશના સંભવિત ભાવિ વડાપ્રધાન. સૌમ્ય સુંદર ચહેરો, યુવા વ્યક્તિત્વ અને ગરીબોને સાથે રાખીને ચાલતા રાહુલ ગાંધી આજની રાજનીતિમાં કોંગ્રેસ માટે આશાની એક કિરણ સમાન બની ગયા છે. જ્યારે તેમણે રાજનીતિમાં પાપા પગલી ભરી ત્યારે જ લોકોને રાહુલમાં સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીની છબી દેખાતી. જો કે આ કપરા રાહ પર ચાલતી વખતે રાહુલમાં અનુભવનો અભાવ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું. આજે તેઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે. તેઓ લોકો સાથે હંમેશા નજીકથી વાર્તાલાપ કરવાનું પસંદ કરે છે. જનસભાઓ દરમિયાન તેમની શારીરિક ભાષા ઉત્સાહસભર અને સૌમ્ય રહે છે. લોકોને મળવા માટે તેઓ અનેકવાર પ્રોટોકોલ તોડીને પણ દોડી જાય છે. खेत से हमारा काम नहीं बनता, बैंक से लोन नहीं मिलता, पानी नहीं है, एमएसपी वहीं की वहीं रह गई और ये कहते हिंदुस्तान चमक रहा है. आप थोड़ी हमारी मदद कीजिए. 70,000 करोड़ रुपए कर्जा माफ किया कांग्रेस पार्टी ने. રાહુલ ગાંધી માટે દેશના વડાપ્રધાન બનવું ખૂબ સહેલું છે તેવી ચર્ચા હંમેશા વિરોધીઓ કરતા રહે છે. જો કે જનસભાઓ દરમિયાન રાહુલ જાણે લોકો સાથે જોડાયેલા રહેવા વધુ માંગે છે તેવું લાગે છે. પેલો કિસ્સો તમને યાદ જ હશે, જ્યારે ભાષણ આપતા રાહુલને અનેક મહિલાઓએ ઘેરી લીધા અને ચુંબનોનો વરસાદ વરસાવી દીધો. લોકપ્રિય હોવું, લોકો સાથે જોડાયેલા હોવું, તેની સાથે વિરોધીઓનો સામનો કરવા અનુભવ પણ એટલો જ જરૂરી છે. લોકસભાની આ ચૂંટણીમાં રાહુલના ફાળે હારનો કાંટાળો તાજ આવે છે કે પછી જીતનું સિંહાસન, તે તો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો રાજકારણના વધુ એક મહારથી એવા રાહુલ ગાંધીની બોડી લેંગ્વેજ વિશે આપણે ચર્ચા કરીએ. ભરતભાઈ, જે પ્રકારે આપણે રાહુલ ગાંધી વિશે આ રિપોર્ટમાં જોયું, તેઓ જે પ્રકારે લોકો સાથે વાતચીત કરતા હોય છે, જનસભાને સંબોધતા હોય છે, એક એક્સપર્ટ તરીકે રાહુલ ગાંધીની બોડી લેંગ્વેજ વિશે આપ શું કહેશો? યસ, રાહુલ ગાંધીની બોડી લેંગ્વેજ બહુ સરસ છે, પણ એ નાના ગ્રુપમાં જ્યારે હોય ત્યારે એની બોડી લેંગ્વેજ બેસ્ટ છે. એ ખુલ્લા હાથે વાત કરે છે અને નાના લોકોની યારે ખૂબ સારી રીતે. પણ એ સ્ટેજ ઉપર જાય છે ને ત્યારે એમના હાથની જે ખોલવા જોઈએ, જે લોકોમાં લોકપ્રિય થવા જોઈએ, એ એટલું ઓછું જોવા મળ્યું છે કે એના હાથ એટલા ખુલતા નથી. પણ નાના લોકો પણ બીજી પણ એક વસ્તુ મેં એનામાં જોઈ છે કે વારે ઘડીએ બાઈ પણ ચડાવે છે. નરેન્દ્ર મોદીની જ્યારે વાત ચાલતી હોય છે ત્યારે ઓલવેઝ કે ભાજપની વાત ચાલે ત્યારે એનો હાથ આવી રીતે થાય. એ મીન્સ કે હવે અમારે છેલ્લે સુધી લડી લેવું છે. બોડી લેંગ્વેજ, પૃથ્વીજી, એવી વસ્તુ છે કે માણસના મનમાં જે ચાલે છે ને એનો આ ગ્રાફ દેખાય છે. એટલે એના મનમાં ત્યારે જે એગ્રેસિવનેસ ચાલતી હોય કે હવે ફાઇટિંગ, છેલ્લી ફાઇટિંગ કરી લેવી, તો એનો હાથ આમ જાય. રાહુલ ગાંધીમાં હાથ બહુ નથી ખુલતા. એ મે બી કે એના જ્ઞાન ઓછું હશે કાં એને લેંગ્વેજ પ્રોબ્લેમ થતો હોય. બે વસ્તુ થતી હોય ને ત્યારે જ તમારા હાથ ખુલી ન શકે. કોઈ વ્યક્તિને ઘણીવાર એવું બનતું હોય છે કે એની લેંગ્વેજનો પ્રોબ્લેમ હોય તો એના હાથ છે એ બંધ થઈ જાય, અથવા તો આ રીતે આમ પોઇન્ટિંગ કરે, અથવા તો આમ બતાવે, કાં પોઇન્ટિંગ આમ થતું હોય તો પણ એને પ્રોબ્લેમ થતો હોય, અથવા તો એની પાસે એ સબ્જેક્ટનું નોલેજ નથી. જેમ કે ભારતનો ફ્યુચર પ્લાન હવે શું હોવો જોઈએ એના વિશે જ્યારે વાત કરતા હોય ને ત્યારે એના હાથ છે એ ખુલતા જ નથી. ધેટ મીન્સ કે એ નોલેજ એની પાસે ઓછું હોય એવું બની શકે. આ મારો વ્યૂ છે એઝ એ બોડી લેંગ્વેજ. સિન્સ 94 થી હું બોડી લેંગ્વેજ ઉપર કામ કરું છું. ખૂબ જ નાની નાની બાબતો ઉપર આપે ખૂબ જ ડિટેલમાં વાત કરી. પ્રશાંતભાઈ, રાહુલ ગાંધીની બોડી લેંગ્વેજ વિશે એક સાયકોલોજીસ્ટ તરીકે આપનો શું મત છે? એક શબ્દમાં કહેવું હોય તો ડિફેન્સિવ બોડી લેંગ્વેજ છે. કે
અને બીજું કે જે કંઈ પણ બીજા ઓફેન્સ અથવા ઓફેન્સ કરતા પણ જે કંઈ પણ કહેવાય કે જે આક્ષેપ જે કંઈ પણ મૂકવામાં આવે છે એ આક્ષેપ જાણે મનમાં યાદ રાખીને માંડ મૂકવામાં આવતો હોય એવું ક્યારેક લાગે છે. હું બહુ સ્પષ્ટ રીતે કહીશ કે વ્યક્તિ તરીકે પોતે બહુ જ સીધા સરળ અને એકદમ સ્પષ્ટ હૃદયના હોવા જોઈએ, પણ કદાચ રાજકારણ એમના માટે થોડી અઘરી ઘટના છે અને એટલા માટે એમણે એની અંદર જે પ્રકારનું પબ્લિક અપીલિંગ બિહેવિયર જે હોવું જોઈએ એ ક્યાંક ક્યાંક ખૂટતું જોવા મળે છે. પબ્લિક પ્રત્યે અફેક્શન ચોક્કસ છે એમને, એ લોકોની વચ્ચે જાય છે, લોકોને મળે છે. કદાચ આખા ગાંધી પરિવારની આ એક પરંપરા રહી છે કે ઇન્દિરા ગાંધીથી માંડીને સોનિયા ગાંધી, રાજીવ ગાંધી આ બધા જ લોકોની વચ્ચે જઈને મળે છે. એનું અનુકરણ એમણે કર્યું છે. હી ગોઝ ટુ ધ પીપલ. એ કોઈ પણ સુરક્ષાની ચિંતા કર્યા વગર મળે છે. પણ છેલ્લે તમે જુઓ કે છાપામાં બીજા દિવસે એ પણ હેડલાઇન આવે છે કે સુરક્ષા ઘેરો તોડીને રાહુલ ગાંધી આમને મળ્યા. ધેટ મીન્સ કે એ પણ એક પ્રકારનો પ્રચાર જ થાય છે અલ્ટિમેટલી. એટલે એ બધું પણ કદાચ ગણતરીમાં હોય, જેમ દરેક પક્ષ માટે હશે, એમાં કોંગ્રેસ પણ બાકાત નથી. મહત્વની વાત મારે બોડી લેંગ્વેજમાં એ કરવાની છે કે જે ડિફેન્સિવ બોડી લેંગ્વેજ જે છે એ જેમ આગળ વાત થઈ બહુ સાચી વાત છે કે ભાઈ નોલેજ જે છે એના માટે હજી વધારે વિશદ વાંચન, નોલેજ અને ભારતના લોકો વિશેની વધારે જાણકારી એ બહુ જરૂરી છે. ઈચ્છા પ્રબળ દેખાય છે કે મારે લોકોને મદદ કરવી છે, આરટીઆઈની વાત છે કે વિમેન એમ્પાવરમેન્ટની વાત છે, આ બધી વાત બરાબર છે. પણ જ્યારે હું સામેના લોકો સાથે જ્યારે હું આરટીઆઈ એવો શબ્દ બોલું છું અને એ માણસને કપડાં પહેરવાનું પોતાને ભાન નથી, ત્યારે મારે આરટીઆઈને છૂટું પાડીને સમજાવવું જોઈએ કે ભાઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન શું છે એ મારે કહેવું જોઈએ. હું ખાલી આરટીઆઈની વાત કરું છું ત્યારે હું કેમેરાને ધ્યાનમાં રાખીને વાત કરું એ ના ચાલે. એટલે આજે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટુ ધ પીપલ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વિચ ઇઝ લેકિંગ હિયર. અને એ કદાચ હું માનું છું કે એમની શિક્ષણ પ્રક્રિયાનો એમના ડેવલપમેન્ટનો એક ભાગ છે. હું એટલું પણ કહીશ કે આગળના જે કંઈ પણ એમના લેક્ચર્સ હતા એના કરતાં અત્યારના લેક્ચર્સ છે ડેફિનેટલી સુધર્યા છે, વધારે સારા થયા છે, એ વધારે પરિપક્વ વ્યક્તિ તરીકે બહાર આવ્યા છે. અને કદાચ કોંગ્રેસ પાર્ટી માટે એ બહુ સારી નિશાની છે કે આટલી બધી સભાઓ કર્યા પછી એ બોડી લેંગ્વેજમાં કોન્ફિડન્સ ધીરે ધીરે થોડો દેખાયો છે. ભરતભાઈ, ચોક્કસપણે આજે એક વાત છે, જ્યારે રાહુલ ગાંધીએ રાજનીતિમાં શરૂઆત કરી, નવા નિશાળિયા તરીકે ઘણીવાર તેમને ઉપર ટકોર પણ કરવામાં આવી હતી. આટલા વર્ષો રાજનીતિમાં ગાળ્યા બાદ આજે રાહુલ ગાંધીમાં કેવું ડેવલપમેન્ટ આવ્યું છે, જ્યારે તેઓ આજે પણ મંચ ઉપર જાય છે, જે રીતે તેઓ હાથ ઊંચો કરીને લોકોનું અભિવાદન કરે છે, તો ક્યારેક એવું પણ બને છે કે કોઈ વાત કરતી વખતે તેઓ અદબ પાડતા હોય, તો આ શું બતાવે છે? યસ પૃથ્વીજી, બહુ સારી વાત કરી કે એક તો ડેવલપમેન્ટ કેટલું થયું છે કે જે શરૂઆતથી અત્યાર સુધીમાં તો મારી દ્રષ્ટિએ ઘણું લો છે, ઘણું બધું લો કહેવાય. કારણ કે નરેન્દ્ર મોદીની સાથે જ્યારે આપણે આજે એને કમ્પેર કરીએ છીએ ત્યારે 10 વર્ષમાં એક વ્યક્તિની બોડી લેંગ્વેજમાં જે ફેર આવે અને આ રાજકારણના કુટુંબમાં જન્મેલી વ્યક્તિ, જેના દાદા દાદી કે નાના નાનીથી બધાથી માંડીને બધા લોકો રાજકારણમાં હોય અને એને આ નથી ખ્યાલ, દેટ મીન્સ કે એનું ઓછું નોલેજ બતાવે છે આની અંદર. અને બીજો આપનો જે ક્વેશ્ચન હતો એ શું હતો? તેઓ જ્યારે મંચ ઉપર આવે છે તેઓ હાથ ઊંચો કરીને લોકોનું અભિવાદન કરે છે, અથવા ક્યારેક પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અમુક મુદ્દાઓ પર જવાબ આપતી વખતે તેઓ અદબ વાળી દેતા હોય છે. તે શું દર્શાવે છે? અદબ વાળવાની જે એની સ્ટાઇલ છે એ કોઈ પણ વ્યક્તિ વાત કરતા કરતા જ્યારે અદબ વાળે ત્યારે ડિફેન્સિવ મોડમાં છે, એ નક્કી છે. જેમ અગાઉના જમાનામાં લડાઈ થતી અને આપણે ઢાલ રાખતા, સેમ વસ્તુ બોડી લેંગ્વેજ એમ કહે કે તમે લોક કરી દો હાથ, ત્યારે તમે ડિફેન્સિવ મોડમાં જ હો. આ લોકિંગ છે અને લોક થયેલી વસ્તુ હોય ત્યારે સામેનો માણસ ક્યારેય ખુલીને બોલી ન શકતો હોય અથવા તો એને એ વિષયનું જ્ઞાન ના હોય, તો જ આમ બને. ચોક્કસપણે આ વિષયની ચર્ચા આગળ પણ આપણે યથાવત રાખીશું. તો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સિવાય ત્રીજા એક રાજકારણના મહારથી અરવિંદ કેજરીવાલ, તેમની બોડી લેંગ્વેજ વિશે વાત કરીશું આ બ્રેક બાદ. મમ્મી, ઇંગ્લિશ બુક, મેથ્સ બુક અને હવે ગ્રામર, સોશિયલ સ્ટડીઝ બુક. હવે 4 વિવેલ સોપ સાથે એક ક્લાસમેટ નોટબુક બિલકુલ મફત. તો હવે ફર્સ્ટ રેન્ક પાક્કી?
વેલકમ બેક. સત્તા આગળ શાણપણ નકામું, પણ આ કહેવતની વિરુદ્ધ આજે અરવિંદ કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસ સામે મેદાને પડ્યા છે. ત્યારે કેજરીવાલના મનમાં શું છુપાયું છે, જાણીએ તેમની બોડી લેંગ્વેજ પરથી. નામ અરવિંદ કેજરીવાલ, ઉંમર 46 વર્ષ, પદ આમ આદમી પાર્ટીના સંયોજક, ધ્યેય દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવું. જ્યારે દેશની રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસ જેવા બે બળિયા મેદાને હોય ત્યારે એક નવો યોદ્ધો જંગે ચડ્યો. તેનું નામ અરવિંદ કેજરીવાલ. પોતાને આમ આદમી કહેતા કેજરીવાલના આંખોમાં સપના છે દેશને પ્રામાણિક બનાવવાના. તેમનું મુખ્ય હથિયાર છે ઉપવાસ અને ધરણા આંદોલન. જો કે કેજરીવાલે અન્ના હઝારે સાથે દગો કર્યાની ચર્ચા હજુ પણ શમી નથી. જો અહીં વાત કરીએ જનસંપર્કની, તો કેજરીવાલ હંમેશા લોકોની સ્પર્શતા મુદ્દાઓ માટે લડતા રહ્યા છે. માથે આમ આદમી પાર્ટીની ટોપી, ચેક્સ વાળું શર્ટ અને પેન્ટ તથા ચશ્મા પહેરતા કેજરીવાલે દિલ્હીની કડકડતી ઠંડીમાં પણ આંદોલન કર્યા. कितने पैसे खर्च हो रहे हैं, ये हेलीकॉप्टर किसके हैं, ये हवाई जहाज किसके हैं, कहां से आए, आप ये किराया देते हो इन हवाई जहाज का या फ्री में इस्तेमाल करते हो हवाई जहाज. જો કે એવા પણ કિસ્સા બન્યા છે જ્યાં કેજરીવાલ બન્યા જનતાના રોષનો શિકાર. કેજરીવાલે પોતાનો સૌથી મોટો દાવ રમ્યો મોદી સામે જંગે ચઢીને. વારાણસીથી મોદીને હરાવવાના સપના જોતા કેજરીવાલને લોકો કેટલા વોટ આપે છે તે જોવું રસપ્રદ રહેશે. એક આમ આદમી જ્યારે સત્તાના મેદાનમાં પગલા ભરે છે ત્યારે તે જનતા માટે ખાસ બને છે. દિલ્હીમાં માત્ર 49 દિવસ સત્તાનો ભાર સંભાળનાર કેજરીવાલ જનતાના માનસ પર કેટલો સમય છવાયેલા રહે છે તે જોવાનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો અરવિંદ કેજરીવાલની બોડી લેંગ્વેજ વિશે ચર્ચાને આગળ આપણે યથાવત રાખીએ. ભરતભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અરવિંદ કેજરીવાલ એક આમ આદમીમાંથી આજે રાજનેતા બનવાના પથ ઉપર તેઓ ચાલી રહ્યા છે, એક એક્સપર્ટ તરીકે તેમની બોડી લેંગ્વેજ કેવી છે? યસ, અરવિંદ કેજરીવાલની બોડી લેંગ્વેજમાં એની ડિફેન્સિવ બોડી લેંગ્વેજ તો છે, પણ એની સાથોસાથ એની એક સ્ટાઇલ તમે ખાસ માર્ક કરજો કે હંમેશા આમ હાથ રાખી દેશે. કોઈ પણ વાત કરતા વખતે એનો આમ હાથ હોય, ઇટ મીન્સ કે સામેવાળાને રોકવાની ટ્રાય કરે છે બહુ. અને એની દરેક એક્ટ તમે જોશો તો એ દરેક વસ્તુને રોકવાની ટ્રાય કરે છે કે આ તો કે બરાબર નથી, આ તો કે બરાબર નથી. એટલે એ વ્યક્તિનું વ્યક્તિત્વ જ એવું છે કે એ કોઈ પણ વસ્તુ બરાબર નથી અને પોતે કરે ત્યારે ઓલવેઝ એ એમાંથી પાછલા પગલા ભરી લેશે અને એ ક્યાંય પણ પરમેનન્ટલી કામ કરી શકે એવું નથી. એમની વારે ઘડીએ આવી રીતે પણ એક હાથ આમ છે, એક ક્રિટિકલ ઇવેલ્યુએશન બહુ કરે છે અરવિંદ કેજરીવાલ. એટલે એ ક્રિટિકલ ઇવેલ્યુએટર તરીકે હું એને વધારે જોઉં છું. પોલિટિશિયન તરીકે તો હજી સુધી મારા મનમાં એક પરફેક્ટ પોલિટિશિયન હોય એવું મેં નથી એનામાં જોયું. જી પ્રશાંતભાઈ, આપનો શું મત છે? અરવિંદ કેજરીવાલ જે રીતે ધરણા પ્રદર્શન કરીને લોકોની સામે જતા હોય છે, લોકોની વધુ નજીક પહોંચવાનો પ્રયાસ કરતા હોય છે, જે પ્રકારે પોતાની વાત રજૂ કરતા હોય છે, તે વિશે આપ શું કહેશો? સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે પોતાને ફક્ત માત્ર અમુક જ મુદ્દા પૂરતું એનું જે નોલેજ અથવા કન્સર્ન અથવા જે કંઈ પણ એક મુદ્દા પૂરતું જ પોતાની વાત હોય ને, ત્યારે એ વળગી રહેતો વ્યક્તિ જે છે ને એમ હંમેશા નાનું અને ઓછું ત્યાં જ એ પૂરતું જ વર્તન અને વિચાર કરતા હોય છે. મારે એક બીજી વાત અહીંયા મહત્વની કહેવી છે કે અરવિંદ કેજરીવાલ જે છે એના વાક્યોમાં હંમેશા એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો આ બે હંમેશા દેખાય છે. અને એ ગુસ્સો જે છે એને અભિવ્યક્ત કરવા માટેની એમની જે રીત છે એ એમના હાથમાં કે એમની આંખોમાં એ બધું દેખાય છે. બીજું, એ એવી રીતે હસતા દેખાય છે કે જાણે કોઈક સામાન્ય કોઈક વિરોધી પાર્ટીનું બહુ મોટું એવું ષડયંત્ર કે બહુ મોટું સિક્રેટ એમને ખબર છે અને બીજાને કહેવા માંગતા નથી ને એ વચ્ચેનું જે હાસ્ય છે એ હાસ્ય એમના ચહેરા પર દેખાય છે કે હું જાણું છું પણ હું વખત આયે કહીશ. આ પ્રકારનું જે છે એ હાસ્ય તમે જોઈ શકશો. જે હાસ્ય મેં કહ્યું હતું નરેન્દ્ર મોદીમાં અલગ પ્રકારનું છે, એ રાહુલ ગાંધીમાં જે હાસ્ય છે એ અલગ પ્રકારનું છે અને આ હાસ્ય પણ જુદા પ્રકારનું છે. બીજું કે જ્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે વાત કરે છે ત્યારે એક બહુ શબ્દ બીજો સાંભળજો. હું લેંગ્વેજની પણ બહુ મહત્વની ચર્ચા અહીંયા કરું છું. એ શબ્દ એ બોલે છે કે ये तो जनता तय करेगी.
એ તો જનતા તય કરેગી. હવે રાજીનામું આપવાનું જનતા તય કેવી રીતે કરે? તમને બેસાડ્યા છે, 49 દિવસ થયા છે, હાફ સેન્ચુરી પૂરી થઈ નથી, નર્વસ 50 ના તમે શિકાર થયા છો, તો પછી કેવી રીતે જનતા તય કરે? જનતા તય કરે, જનતા શબ્દ એમણે પોતાના માટે એમણે પર્યાય બનાવી દીધો છે. જે પોતાની વાત છે જનતાના નામે મૂકે છે. હું એવું નથી કહેતો કે ખરાબ છે કે ખોટું છે, પણ આવું જ તમે જો એમની લેંગ્વેજમાં આવું આવે છે, એમની ભાષામાં આવું આવે છે, એ જયારે બોલે છે ત્યારે આ પ્રકારના શબ્દો જે છે એ આવે છે. આ અનકોન્શિયસ બિહેવિયર છે, આપણે એ ધ્યાન રાખવું જોઈએ. અને આ સામે લડવાનું એક પ્રકારનું એગ્રેસિવ આક્રમક બિહેવિયર છે, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસપણે ભરતભાઈ, જે રીતે આ વાત કરી, જ્યારે કોઈ પણ મુદ્દો રચીને છેલ્લે ઓપન એન્ડેડ એ મુદ્દો રાખે છે કે છેવટે જનતા જ નક્કી કરશે જે તેમનો નિર્ણય રહેશે, તો ક્યાંક ડિફેન્સિવ રહે છે અરવિંદ કેજરીવાલ? ડિફેન્સિવ તો કાયમ હોય છે. એના દરેક મૂવ જે તમે જુઓ, દરેક વાત મૂકે એમાં એ છેલ્લે અધૂરી જ વાત મૂકી દે છે. એમ કે છે કે મારી પાસે આટલા બધા એકાઉન્ટના નંબર છે, તમે તપાસ કરો, પણ એ કોકની ઉપર ઢોળી દેવાની વાત કરે છે. પોતે જે કામ કરવું જોઈએ એ કામ તો એનાથી થયું જ નથી. એને ઓલવેઝ એ ડિફેન્સિવ એટલે રહે છે કે એને ક્યાંય પણ એક પણ કામ તમે જે જુઓ તો એને પૂરું કરેલું નથી. એમની સર્વિસની કેરિયર જુઓ, એમને કોઈ ટ્રસ્ટ સાથે એ ટ્રસ્ટી મંડળમાં હતા, એ પણ એને મૂકી દીધું. અન્નાની સાથે પણ એમનું જે હતું એ પણ એમને મૂકી દીધું. અને હવે દિલ્હીના રાજકારણમાં 49મા દિવસે પણ એને મૂકી દીધું. એ ક્યારેય કોઈ કામ પૂરું નથી કરેલું. એટલા માટે એક ઓલવેઝ ડિફેન્સિવ રહેશે. અને એ ડિફેન્સિવ રહે એટલે તમે એની આંખની અંદર પણ ખાસ જોજો, કારણ કે આંખો માણસની ખૂબ કહી જતી હોય. એક જાતનો ભય એનામાં હોય ને, એવું મને કન્ટિન્યુઅસ લાગે છે કે હું એને પરમેનન્ટ જોઉં છું કે ભયથી એ દુનિયાને જોતા હોય એવું લાગે છે. ચોક્કસપણે. તો રાજનીતિના જે ધુરંધરો છે તેમની બોડી લેંગ્વેજ કેવી છે તે વિશે આપણે જે ડિટેલમાં ચર્ચા કરી, થેન્ક યુ વેરી મચ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો નેતાઓની બોડી લેંગ્વેજ આજે બની ગઈ છે સત્તાની નવી ભાષા. દેશની કમાન મેળવવામાં આ નવી ભાષા કેટલી ઉપયોગી થશે તે જોવું રસપ્રદ બની રહેશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર, ભક્તિ સંદેશની આધ્યાત્મિક સફરમાં આપનું સ્વાગત છે. હું છું ખ્યાતિ. દૈનિક રૂપે દેવ અને દેવીઓના દર્શન કરી નિત નવીન સ્થાનોના પુણ્ય પ્રભાવનો અનુભવ કરીએ છીએ. ત્યારે આજે આપણે પુણ્ય યાત્રાની આગળ વધારી જઈશું હનુમાન દાદાના દર્શને અને સત્સંગની સાથે કરીશું કથારસનું પાન. ભક્તિ સંદેશની આ યાત્રામાં તો ચાલો ત્યારે આ ધાર્મિક યાત્રાનો શુભારંભ કરીએ આરતીથી.